તો મિત્રો ખૂબ જ સરસ મજાનો આ નજારો છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. તો મિત્રો હવે આપણે ફાઇનલી લાઈફ જેકેટ પહેરાઈ ગયા છે અને આ મિત્રો જે લાઈફ જેકેટ હું તમને બતાવી રહ્યો છું તે 120 કિલો સુધી ઉપર પાણીમાં ફ્લોટ કરી શકે. તો મિત્રો અત્યારે સ્કુબા ડાઇવિંગ ચાલુ છે અને આ નજારો આપ જોઈ શકો છો. तो फाइनली मित्रों इंतजार की वो घड़ी आ गई. आ છે મિત્રો દ્વારકાધીશનું મંદિર જે દ્વારકાની અંદર પ્રવેશ કરતા જ તમને જોવા મળી જાય છે. તો એકવાર પ્રેમથી કોમેન્ટ બોક્સમાં લખી નાખજો જય દ્વારકાધીશ. માનોડી કહેતો હાય. તો કેમ છો મિત્રો? જય સિયારામ, હર હર મહાદેવ. હું છું ચિરાગ હરિયાણી અને ઘણા સમયથી આપણી ચેનલ સફર ગુજરાત પર અંદાજે 5-6 મહિના થઈ ગયા છે આપણે એક પણ વિડીયો મૂક્યો નથી. એ બદલ હું તમને બધાને દિલથી માફી માંગુ છું, સોરી કહું છું. મારા બીજા જે પણ શિડ્યુલ હતા, બીજી ચેનલ છે તેના પર હું સમય આપી રહ્યો હતો એટલા માટે સફર ગુજરાત પર સમય આપી નથી શક્યો. પણ મિત્રો હવેથી કોશિશ રહેશે કે સફર ગુજરાત અમે નાની મોટી ટ્રીપ કરતા હોઈએ તો કવરેજ ચાલુ રાખીએ. અને ઘણા સમય પછી કહેવાય કે મને એવું થયું કે સફર ગુજરાત પર પણ એક વિડીયો અત્યારે પોસ્ટ કરી દઉં. અને અંદાજે 5 મહિનાથી બીજી ચેનલ ઉપર હું વર્કમાં હતો એટલા માટે સફર ગુજરાત માટે સમય કાઢવો બહુ મુશ્કેલ હતો, કારણ કે મારી વોઇસ ઓવરમાં ઘણી બધી બીજી ચેનલો પણ ચાલુ છે જેનાથી ખાસું એવું હું અર્નિંગ કરી રહ્યો છું. એટલે એ બધી ચેનલ પર અત્યારે ખાસ મારું ફોકસ છે. તો મિત્રો પહેલાં તો તમને બધાને થેન્ક યુ કે તમે સફર ગુજરાત સાથે જોડાયેલા છો. અને જે પણ મિત્રો યુટ્યુબ કરી રહ્યા હોય અથવા તો જે યુટ્યુબ કરવા માગતા હોય તેમને ખબર ના હોય કે યુટ્યુબમાંથી કેટલા પૈસા કેવી રીતે આવે, શું છે, આ છે, બધી વસ્તુ તમે જાણવી હોય તો મને કોમેન્ટ પણ કરી શકો છો. અને કોઈ મિત્રોને ઇન્ટરેસ્ટ હોય યુટ્યુબમાં આગળ વધવાનો, તો ઇન્ટરનેટની કોઈ પણ ફિલ્ડ હોય, તમારી કોઈ યુટ્યુબ ચેનલ હોય અને તમને એવું લાગતું હોય કે કેવી રીતે આગળ વધવું, શું કરવું, કેટલા વિડીયો મૂકવા, તો કઈ પ્રશ્નો હોય તમારા, એડસેન્સ કઈ રીતે લિંક કરવું, કેટલા ડોલર આવે છે, શું છે, તો આ બધી વસ્તુ જે સફર ગુજરાતનો નંબર છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને મારી સાથે સીધી વાત કરી શકો છો અથવા તો કોમેન્ટ કરીને પણ તમે પૂછી શકો છો. મારાથી જે કંઈ બનતી હેલ્પ હશે હું તમારી હેલ્પ કરીશ. અને આ છે મિત્રો અમારી પ્રેસ કાર ન્યૂઝની ગાડી જે લઈને અમે લોકો જવાના છીએ અત્યારે ટ્રીપમાં. અને જોઈએ ફેમિલી અંદર છે, ફેમિલી તૈયાર થાય છે, હમણાં આપણે જાશું, જોઈએ ક્યાં જવાનું છે, શું છે, બધું હું તમને આગળ કહીશ. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. જે પણ નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે, વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો હજી તો આપણું ફેમિલી તૈયાર થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો કે લાલો આપણી વોચ આવી ગઈ છે. બીજું શું કુછ ભી? હા હા હા, આમ જો અમારા આશીષભાઈ ની એન્ટ્રી જો, ઓહો હો, આ કાંઈ ઘટે નહીં. ઓ અરે વાહ, શું છે આશીષભાઈ, કઈ કયો? દ્વારકા જવું છે? હે જવું છે એમ? બીજે ક્યાં ક્યાં જવું છે પછી? દ્વારકા બસ બસ અમે નથી કેવું, હવે સસ્પેન્સ રાખવું છે. હા હા હા, આમ જો તમારે આ બેવાનું છે ને તણે ને? હે આ બેવું છે ને કીશું? વાહ, આ લોકોને સ્પેશિયલ અલગ સીટ મળી છે. વાહ વાહ. તો મિત્રો 150 કિલોમીટર અંદાજે કાપીને પછી અમે એક હોટલ છે સરસ મજાની, યાદવ રેસ્ટોરન્ટ, ત્યાં અમે અત્યારે ઊભા છીએ, આપ જોઈ શકો છો. અને ફેમિલી આટા મારી રહ્યું છે, ફરી રહ્યું છે. આ છે આપણા આશીષભાઈ, અને આશીષભાઈ અમારા માનુભાઈને અત્યારે સાચવી રહ્યા છે મિત્રો. અને અહીંયા ખૂબ જ સરસ મજાનું એવું કહેવાય કે જમવાનું હોય છે આ હોટલમાં. એટલે અમે વિચાર કર્યો કે અહીંયા જમીને પછી અમે આગળ જશું. અંદાજે અહીંયાથી હજી 70 કિલોમીટર અંદાજે હશે પોરબંદર. પોરબંદરથી દ્વારકા. જોઈએ વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ લેવા તે બધું. શું છે બ્રિંદા, કંઈ કહેવાનું છે? હા
બહુ તડકો લાગે. બહુ તડકો લાગે છે. લ્યો વૃંદાને બહુ તડકો લાગે છે. તમારા nails જો. ચશ્મા પહેરી લે. જો આજે એક મિત્રો નુકસાની ગઈ છે બહુ મોટી. કેવી નુકસાની ગઈ છે હું તમને કહું. બતાવો વૃંદા. જો આજે વૃંદાનો એક નેલ તૂટી ગયો છે. એવું છે, બહુ મોટી નુકસાની ગઈ છે. અને કોનાથી તૂટ્યો એ? કોનાથી તૂટ્યો એને એવું કેવું છે મારાથી તૂટ્યો, પણ મારાથી તૂટ્યો નથી. તો મિત્રો આ છે યાદવ રેસ્ટોરન્ટનું સરસ મજાનું ગાર્ડન. આપ જોઈ શકો છો કે સરસ મજાની સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા રાખવામાં આવેલી છે અને ઘણી બધી એન્જોયમેન્ટ તમે કરી શકો છો. અને મિત્રો આ નાના નાના બે ભૂલકાઓ પણ અહીંયા રમી રહ્યા છે સરસ મજાના. તો મિત્રો આપણે ગુજરાતીમાં અનલિમિટેડ પ્લેટ તો ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પરંતુ યાદવની વાત અલગ જ છે મિત્રો. અહીંયા તમને પરાણે આ બધી વસ્તુ તાણ કરીને ખવડાવવામાં આવે છે. તેમાં તમે જુઓ કે શીરો પણ બનાવેલો છે પ્યોર ઘીમાં અને ઘણી બધી વસ્તુ મિત્રો. આ સિવાય પણ અમને ઘણી બધી વસ્તુ આપવામાં આવી અને ખૂબ જ ખરેખર મજા પડી. સૌપ્રથમ આપનું નામ જણાવશો? ગૌતમ નંદાણીયા. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. કેટલું સરસ મજાનું તમે જે કહેવાય ને કે લોકોને ખવડાવવાની દાનતથી જે વસ્તુ ચાલે છે. મને કહો કે આ વિચાર તમને ક્યાંથી હોય કે લોકોને 150માં પોસિબલ નથી આ વસ્તુ? કારણ કે બહાર ઘણી જગ્યાએ અમે જતા હોય ને આ બધી વસ્તુ. આપણો બિઝનેસ તો આ નથી, પણ આપણે શોખ હતો પહેલેથી લોકોને જમાડવાનો. આવતા જતા બધાય છે, ડ્રાઈવરો લોકો છે, માણસો છે, એને જમાડવાનો શોખ હતો પહેલેથી. એટલે પછી એવું થયું કે હોટલનો બિઝનેસ ચાલુ કરીએ. વિચાર નાનો હતો પણ બધાનો એવો મોટો સપોર્ટ મળી ગયો છે અમને, એટલે થોડુંક વધારે જ થઈ ગયું છે એમ. તો મિત્રો તમે જ્યારે પણ આવો યાદવ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. મને એકવાર એડ્રેસ કહી દો, એનું પ્રોપર એડ્રેસ. આપણે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર છે. વરજાંગ જાળીયા ગામની બાજુમાં છે. વરજાંગ જાળીનું પાટિયું અહીં બાજુમાં લાગે છે. તો મિત્રો આગળ પણ આપણે જોઈએ ક્યાં ક્યાં સારા પ્લેસ છે, ત્યાં પણ આપણે આટો મારશું. જે બેસ્ટ વસ્તુ હશે એ હું તમને કહીશ. ખરેખર મને અહીંયા એના માલિક છે તેની સાથે પણ મેં વાત કરી અને બહુ મજા આવી. મને સામેથી થયું કે હું એનું ઇન્ટરવ્યૂ લઉં, કારણ કે એટલું સરસ ટેસ્ટી જે વસ્તુ તેને અમને જમાડી એ માટે. તો અંત સુધી જોડાયેલા રહેજો સફર ગુજરાતની સાથે. મોડ કાઢે દેવો અગરિયા મોડ આવ્યો. પહેલા એમ રાખતો ટેબલ સડે. તો મિત્રો ફાઇનલી ઇંતજાર કી ઘડી ખત્મ હુઈ. મિત્રો જે સમયની રાહ હતી તે સમય આવી ચૂક્યો છે. અમે ફાઇનલી દ્વારકા શહેરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને દ્વારકા શહેરની અંદર પ્રવેશ કરતાં જ આપણને પહેલા દ્વારકાધીશના દર્શન કરવા મળ્યા છે મિત્રો. તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકા મંદિરની બહારનો આ નજારો છે. મસ્ત છે. તો મિત્રો અત્યારે આપણે ગોમતી ઘાટ ઉપર ફરી રહ્યા છીએ અને સામે આપ સુદામા સેતુ જોઈ રહ્યા છો. તો મિત્રો આ છે દ્વારકાધીશની નગરી. સરસ મજાની આપ જોઈ શકો છો. અહીંયાથી તમે દર્શન કરી શકો છો મંદિરના, દ્વારકાધીશના. અને મિત્રો અંદર જે મોબાઈલ છે તે લઈ જવો એલાઉ નથી, એની માટે અમે અંદરના દર્શન તો આપણે નહીં કરાવી શકીએ. અહીંયાથી જ આપ જય દ્વારકાધીશના દર્શન કરી કમેન્ટ બોક્સમાં પણ જય દ્વારકાધીશ લખી નાખજો. અને મિત્રો આ છે સરસ મજાનો ગોમતી ઘાટ જે અમે તમને બતાવ્યો. અમે લોકો ચાલીને સામે જઈએ છીએ અને એકદમ ઠંડુ ઠંડુ સરસ મજાનું પાણી છે. વૃંદા નિરાતે નિરાતે જોજો જો એના જો. તો મિત્ર પવિત્ર એવું સરસ મજાનું ગોમતી ઘાટ કે જ્યાં
ગોમતી નદીનું પાણી વહી રહ્યું છે ને ત્યાં અમે દ્વારકા નગરીમાં કહેવાય કે દ્વારકાધીશની નગરીમાં અત્યારે આવી પહોંચ્યા છીએ. તો મિત્રો હવે ફાઇનલી એક હોટલ પર આવી ગયા છીએ અને હોટલની અંદરનો નજારો આ છે આપણો રૂમ. આખો દિવસ અમે ફાઇનલી બધી જગ્યાએ ફરીને પછી હવે હોટલની અંદર અમે લોકો આવ્યા છીએ. મનુભાઈ શું કરો બાવ હે શું કરો બાવ? મનુભાઈ અત્યારે બાવ જોવે છે. વાહ વાહ, શું વાત છે. તો મિત્રો સફર ગુજરાતની ફેમિલી ટ્રીપની સફર હજુ બાકી છે. એના માટે પાર્ટ 2 જલ્દી જ આપણી ચેનલ પર આવશે. વિડીયો થોડો લેન્થમાં લાંબો થઈ જતો હતો એટલા માટે પાર્ટ 2 જલ્દી જ આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તો સૌ મિત્રોને વિનંતી છે કે જોડાયા રહેજો સફર ગુજરાતની સાથે.